તમે ખબર છે ટ્રેડર્સની સૌથી સામાન્ય સમસ્યા શું હોય છે? તમારું મનપસંદ સ્ટોક ટેકનિકલ ચાર્ટ્સ પર મજબૂત દેખાતું હોય છે, સેટઅપ પરફેક્ટ લાગતું હોય છે, અને મહિનાનો અંત આવી જાય છે, કેશ ક્રંચ થઈ જાય છે અને ટ્રેડ મિસ થઈ જાય છે. જે તમે પણ ક્યારેક આવી સિચ્યુએશનમાં ફસ્યા છો જ્યાં અવસર સામે હોય પરંતુ ફંડ્સ ટાઈટ હોય, તો બિલકુલ અહીં જ MTFનો રોલ આવે છે. MTF એટલે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી, જે સ્ટોક્સ માટે બાય નાઉ પે લેટર કોન્સેપ્ટ છે, જેમાં માર્જિન આધારિત ટ્રેડિંગ થાય છે. તમે ભાગરૂપ અમાઉન્ટ આપો છો, બાકી ફિનડોકના MTF દ્વારા તમે તમારી બાઇંગ પાવરને 4x સુધી વધારી શકો છો અને સંપૂર્ણ ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકો છો કોઈ પણ સ્ટ્રેસ લેવા વગર. ચલો એક ઉદાહરણથી સમજીએ. માનો કે તમે એક સ્ટોક ખરીદવા માંગો છો જેનો ભાવ છે 100 રૂપિયા પ્રતિ શેર. તમારી પાસે ફંડ્સ છે 10,000 રૂપિયા. MTF વગર તમે મેક્સિમમ 100 શેર ખરીદી શકો છો. એલિજિબિલિટી અને અપ્રૂવ્ડ સ્ટોક મુજબ ફિનડોક MTF દ્વારા તમારી બાઇંગ પાવર 4x સુધી વધારી શકાય છે. એટલે કે તમે 40,000 રૂપિયા સુધીના શેર ખરીદી શકો છો, એટલે કુલ 400 શેર. માનો કે તમે આ MTF પોઝિશન 10 દિવસ સુધી રાખી અને શેરનો ભાવ 100 થી વધીને 110 થઈ ગયા. 10% ભાવ વધારો. હવે તમારા 400 શેરની કિંમત 44,000 રૂપિયા થઈ ગઈ છે, જેમાં અંદાજે 4,000 રૂપિયાનું અનરિયલાઇઝડ પ્રોફિટ થઈ શકે છે. હવે ચલો ઇન્ટરેસ્ટ ફેક્ટર પણ ગણીએ. ફંડેડ અમાઉન્ટ 30,000 રૂપિયા હતું અને તમે ફક્ત આ અમાઉન્ટ પર જ વ્યાજ ચૂકવવું પડે છે. વ્યાજ દર પોલિસી મુજબ બદલાઈ શકે છે, જે અંદાજે પ્રતિ દિવસ 0.049% જેટલું હોઈ શકે છે. 10 દિવસ માટે વ્યાજ અંદાજે 147 રૂપિયા થાય છે. અંતિમ નફો અંદાજે 3853 રૂપિયા થાય છે. એટલે કે તમે 10,000 રૂપિયા રોક્યા, પરંતુ રિટર્ન્સ તેના કરતાં અનેક ગુના વધી શકે છે, પરંતુ નુકસાન પણ એટલા જ પ્રમાણમાં વધી શકે છે. આ ઉદાહરણ MTFના ફાયદાને સમજાવે છે, જ્યાં તમે લેસ કેપિટલ સાથે મોટી માર્કેટ અવસરો કેપ્ચર કરી શકો છો. સ્ટોક માર્કેટનો રિટર્ન્સ ક્યારે 100% ગેરંટી વાળા નથી, એટલે રોકાણો કરાતી વખતે એ પણ જરૂરી છે કે જો રોકાણો નુકસાનમાં જાય છે તો તમે માનસિક અને નાણાકીય રીતે તૈયાર હો. ચલો આને થોડું વધુ સરળ રીતે સમજીએ. દરેક સિક્કાના બે પાસા હોય છે. MTF લેવરેજ રિટર્ન્સને ગુણાકાર કરે છે, પરંતુ નુકસાનને પણ એટલા જ આક્રમક રીતે ગુણાકાર કરે છે. જો ભાવ વધારવાને બદલે સ્ટોક 10% ઘટી જાય તો શું? તો શેરની કિંમત 100 થી ઘટીને 90 થઈ જાય છે અને કુલ કિંમત ઘટીને 36,000 રૂપિયા થાય છે. નુકસાન અંદાજે 4,000 રૂપિયા અને વ્યાજ અંદાજે 147 રૂપિયા. ગણિત મુજબ કુલ નુકસાન 4,147 રૂપિયા પર કરી શકે છે. આવી સ્થિતિમાં જે તમારું વોલેટ બેલેન્સ નેગેટિવ થવા લાગે તો ફિનડોક તમે માર્જિન કોલ મોકલે છે, ઈમેલ અને ટેલિફોનિક રિમાઇન્ડર દ્વારા. આનો અર્થ એ થાય છે કે અથવા તો તમે વધારીને ફંડ્સ ઉમેરો અથવા તમારી MTF પોઝિશન બંધ કરો. જો તમે સમયસર પગલું ના લો તો રિસ્ક મેનેજ કરવા માટે ફિનડોક MTF રૂલ્સ મુજબ તમારી પોઝિશન સ્ક્વેર ઓફ કરી શકે છે, જેથી તમારું નુકસાન વધુ ના વધે. એટલા માટે MTFનો ઉપયોગ હંમેશા સમજદારી અને જવાબદારી સાથે કરવો જરૂરી છે. MTF હેઠળ સ્ટોક્સ પ્લેચ કરવામાં આવે છે અને જ્યાં સુધી પોઝિશન એક્ટિવ રહે છે, ફંડેડ અમાઉન્ટ પર દૈનિક વ્યાજ ગણાતું રહે છે. આ કારણે રિસ્ક મેનેજમેન્ટ, પોઝિશન સાઇઝિંગ અને ટાઈમલી એક્ઝિટ ખૂબ જે મહત્વપૂર્ણ બની જાય છે. MTF એક શક્તિશાળી ટૂલ છે જે બાઇંગ પાવર વધારે. સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો રિટર્ન વધારી શકે છે, ખોટા ઉપયોગમાં નુકસાન પર ઝડપથી વધારી શકે છે. એટલે લેવરેજને રોકેટ ફ્યુલ સમજો. કંટ્રોલ સાથે ચાલશે તો સ્પીડ મળશે, નહીં તો જોખમ પણ એટલું ઝડપથી વધી શકે છે. જે તમે મર્યાદિત કેપિટલ સાથે મોટા માર્કેટ અવસરો શોધવા માંગો છો તો MTF એક મજબૂત ગેટવે બની શકે છે. બસ જોખમ સમજીને અને ડિસિપ્લિન સાથે. ફોલો ફિનડોક ફોર મોર સચ પ્રેક્ટિકલ ઇન્વેસ્ટિંગ ઇનસાઇટ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.